નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એસઓજીને બાતમી મળી હતી કે સુભાનપુરા હાઉસિંગ ગુડામાં રહેતો કપિલ અગ્રવાલ અગાઉ ગોરવા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હતો। તે હાલ પણ ગાંજાનો ધંધો કરે છે। જે માહિતીના આધારે એસઓજીની ટીમ છેલ્લા 1 માસથી સતત ટેકનિકલ અને હ્યુમન સોર્સથી તેના પર વોચ રાખી રહી હતી। માહિતી મળી હતી કે કપિલ અગ્રવાલ રાત્રિના સમયે તેની એક્ટિવા લઈને ગોરખનાથ મંદિરથી નવાયાર્ડ બ્રિજ તરફ જતા રસ્તા પર સરગવાના ઝાડવાળા ખેતર તરફ વસીમ ચૌહાણ નામના ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો લેવા માટે જનાર છે। એસઓજી બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી। આરોપી કપિલ અગ્રવાલ તથા વસીમ આઝમ ખાન ચૌહાણ બંને રહે ગોરવા એક્ટિવામાં પોતાના ફાયદા માટે ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર વગર પાસ પરમિટે લાયસન્સે માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખી પકડાઈ ગયા હતા। એકબીજાની મદદગીરી કરી ગુનો કરેલ હોય આરોપીઓ વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવાયેલ છે। આરોપી પાસેથી 13 કિલો 870 ગ્રામ ગાંજાની કિંમત 1,38,700 એક્ટિવા મોબાઈલ મળી કુલ 1,86,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ છે તે લાઈવ ન્યૂઝ, વડોદરા।